રામ રામ ને હર હર મહાદેવ. તો હાલો આપણે ગાય દવા આવી ગયા સવારમાં. જો ગાય દવાઈ ગઈ છે, દૂધ કાઢવાનું છે, વાસરો તો આવે છે, ને હવે આપણે હમણાં દોઈ લઈએ. હાલો તો હું આંગણા બોર ને ચા નાખી દઉં. ગાય દઈએ આંગણા બોર લઈ આંગણા છે ને મોટા છે એટલે આપણે સાઢે પોરે વાળી લેવાનું. પછી તડકો તપે તો પછી નથી આંગણા બોર આપણે. મીઠુભાઈ ને અહીંયા લટકાવીને જો મીઠુભાઈ ને મરચાં દઈ દઈશું અને અહીંયા લટકાવી દઉં, રાખી દઉં. પાણી આવે ને તારા બધા બોટલ ભરીને રાખી અને એક દીધા ને બધા બોટલ ખાલી ગઈ. 2 લીટર વાળા છે, લીટર વાળા છે. ઉનાળામાં કેટલો પાણી થશે, કેટલો ભરી રાખીએ ને તો પાણી થઈ જાય. સાહ વાળા જો રાખી દે તાંબડા, સાહ થાય ને એટલે આપણે નાખી દઈશું. રામ રામ ને હર હર મહાદેવ. તો જો આપણે અમદાવાદ ગયા હતા ને પપ્પા તો આવો બેગ લઈ આવ્યા છે મસ્તીનું ટોલી વાળો. જો આમ ટાયર વાળો રોડમાંથી આપણે સામાન ભરીને રેડવું. અને આવો મારે સારું એક પરસ લઈ આવ્યા છે. તારે આમ મોબાઈલ અને પૈસા ને તારા લાઉટ ને એવું પડ્યું હોય ત્યાં મોબાઈલ કે મસ્તીનું કેવું છે ઓવા પણ લઈ જાઉં છું હોનારા લાગે તો કઈ નહીં. આ મસ્ત આ બેગ લઈ આવ્યો તારા હાથ. હાલો તો આપણે મસ્ત મજાના નાય ધોઈને થઈ ગયા છે ત્યાં. ભગવાન ને ધન્યવાદ કરી લીધો. એ ભગવાન હાજા નરવા હંધાઈને પુરાવજે, હાજા નરવા ઉતારજે, કાંઈ ભૂલચૂક થાય તો માફ કરી દેજે. ભગવાન નો આભાર માની અને પછી આપણે વળી કામ ઉપર લાગી જવાનું. તો કામમાં જો આપણે બધું કામ થઈ ગયું છે. ફટા લુગડા, મારા લુગડા ધોવાના છે. જો ઠામડા ને બધું ધોવાઈ ગયા છે. ઘરના કામ હંધા થઈ ગયા. હવે લુગડા ધોઈને પછી આપણે રાંધવાનું છે. 3 માં દીકરી થઈ ઝટ કામ કરી લેજો. જો બધું સાફ સફાઈ થઈ ગઈ. હવે રાંધવાનું છે. કેરી અને આ પોલાને સ્વિમિંગ પુલમાં નાખી દીધા છે. જેવો અહીં બહુ ગરમી થાય છે. હવે આપણે ક્યાંય નાવા નથી જતા સ્વિમિંગ પુલમાં. આ તો તમે ના જાવ કાંઈ અમે તો નવરાવો તો હાલો તમે તો નવરાવી દો. જેવો અહીં નવરાવી દઉં અને પછી આપણે અહીં નવરાવી દોડાઈને કટિંગ કરવાની છે. ટાટા કરી આંબા છે આ જગ્યા રસ છે ને તો બધા આનો રસ બનાવી નાખો. 11 આંબાનો રસ અને આનો ગોલેનું શાક અને રોટલી આવું બધું બનાવવાનું છે. પેલા નવરાવી દઉં. અને આ કેરી હોય ને આપણે પાડોશી દીધું છે. કાલે મેં જે આંબાનો વિડીયો બનાવ્યો હતો કે પાકી ગઈ છે આવી જો. હું બાજુ બકાલો સુધાતે ના જો મારા બેન છોકરી આંબા કેમ અહીંયા ગોઠવીને રાખી ગઈ છે. એ રે લીધા છે આંબા પડ્યા છે. આ જો કીધું આમાં પલારેલા પડ્યા છે રસ બના. તો આ બીજા લેવને એ કે આ નવા વર્ષ કે આ વર્ષમાં આંબા જ ખાવાના છે એ કે સિઝનમાં. એ કે પછી ગરમી કે દી નીકળે કે ઠંડા ઠંડા કુલકુલ પાવ દઉં ગળે જ છે ને મને કે મેં તો પણ અરાઈ ઘણી થાય તો વાંધો નહીં કે રાખો. તો આવડા બધા મહેંગા ગોઠવીને ગઈશું. જો કેવા આંબા ગોઠવીને ગઈ સગડીમાં.
શું કરવું હવે આંબા બેન ની આમ જોવો આંબાની મોજ જોવો એને કીધું કે કટિંગ કરીને ખા તો કે ના મને મોટીમાં આમ જ મજા આવે અમે બસ મનમાં આમ જ કીધું ખાતા હતા હાથ લુગડા બધો બગાડીને બેઠા અહીં જો એકવાર ના હાથ ધોઈ અને બેઠી છે નાઈને પાછી વળી આંબો લઈ આવી જો બીજો કહું છું કે એને કટિંગ કરીને ખા તો કે ના મને આમ જ મજા આવશે એ કે મેંગો ની સીઝન આવી છે કે મેંગો હાર હું મરવું કે ભાઈ કે મને મેંગો करती है तू महंगा है तू मरती है રોટલી અને આપણે ટીંડોળાનું શાક ગાઈસ અને આ આંબાનું રસ ને આપણે એમાં ઘી નાખીને ખાવાનું એટલે ગરમ ના લાગે આપણે જો આપણે ચોખ્ખો ગાયનું ઘી છે આપણે ઘરની ગાયનું ઘી છે એમાં ઘી ખાવાથી આપણે ને નાકસરી ના આવે આંબા ગરમ ના લાગે અને આમાં આપણે ગલકાનું શાક ખાય તો આપણે હાવ ટીંડોળાનું શાક આપે નથી ભાવતું એટલે આપણે ગલકાનું શાક કરી નાખીએ રોડ કાપ્યા વાળા મશીન અહીંયા રાખી ગયા છે જો બેલર ને આ મશીન અહીંયા રાખી ગયા છે ને અમારે છોકરી ઊભી છે બહાર એને પાર્સલ આવે છે ને તે પાર્સલ લેવા સારું દ્રષ્ટિબેન ઊભા છે અને પાર્સલ આવે છે દ્રષ્ટિબેનનું એટલે એના રોડ જો આપણે અહીંયા આપણા ઘર કણે પારી કરી ગયા છે આમાં હલાય એમ નથી આપણે ફરીને હાલવો પડે જો અને વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો કોરાણીમાં આવ્યા છે જો 11 છે ને તો આંબા જઈને કીધા બિચારા ને આપણે ઘરે આવ્યો છે તો દઈ એવા તો જવાય નહીં પણ ઘરે આવ્યો છે તો દઈ દઈ હાલો આંબા લેતા જાજો આઈકા આંબા લઈ જાજો आंबा હે आंबा तो कम दीदा